મારા વાલા દોસ્તો તેમજ ફ્લાવર મિત્રો તેમજ સગા સંબંધીઓ તેમજ અન્ય આડોશી પાડોશી સૌ કોઈ મજામાં હશોજી એવી પ્રભુ પાસે ખૂબ જ હું અપેક્ષા રાખું છું, માગણી કરું છું. તેમજ દિલથી બહુ આપ યાદ પણ આવો છો. તો મારા ફોલોવરને હું આ ચીકુડી કેવી હોય છે, ઘાસ કેવું ખાય છે ચીકુડી, એના વિશે માહિતી આપું. તો જો ચીકુડી આ છે બરાબર, અને આ એક આપણે પાડી છે, ગાય ભેંસ છે. એટલે ચીકુડી ખાવામાં બહુ જ એકદમ મીઠી હોય છે. જો કેવી રીતે ખાઈ રહી છે ચીકુડી. મિત્રો વાસ્તવમાં ચીકુડીનો તમે ખોરાક કરાવો ને ગાયને, ભેંસોને કે ઢોરોને, તો ચીકુડી બહુ મીઠી હોય છે. આમ શીલરી આપણે નહીં હોતી મકાઈ જેમ મીઠી હોય એમ આ ચીકુડી પણ મીઠી હોય છે. એના પાંદડામાંથી એકદમ બધું વિટામિન એમને મળી રહેતું હોય છે. એટલે મીઠી મીઠી બચારી અત્યારે સરી રહી છે. અને આ બીજી પાડી છે, એને પણ તમને લાઈવ નંબર તો આ પણ ચીકુડી જ છે. અને મિક્સમાં હશે કોઈ એવો નિંદામણ જેવો આળો, પણ ચીકુડી એકલી જ છે, ફક્ત પ્યોર. તો આ બંને પાડીઓને મારી ચીકુડી નાખી હતી, એ ખાઈ રહી છે. અને આ નાની પાડીને નાખે તો આ પણ ખાય છે, જોજો મિત્રો. એટલે તું ખા આરામથી ખા. જો એ પણ ખાય છે, કારણ કે મીઠી હોય છે ખાવામાં. જો મિત્રો, અને આ પણ ખાઈ રહી છે મિત્રો. જો એટલે સરસ મજાની હોય છે આ ચીકુડી. અને આ બંને પાડીઓ અત્યારે આરામથી ખાઈ રહી છે ચીકુડી. તો મિત્રો, ચીકુડી વિશે ખેતી કરવી એ ખૂબ જ આપણા માટે ફાયદાકારક છે, લાભમય છે. ફેટ વધારે આપે છે, દૂધ વધારે આપે છે. તેમજ નાના એવા પશુઓ પણ આ ચીકુડી ખાઈ જાય છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલા બન્યા રહેશો. હવે નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયોમાં હું આપણે વધુમાં વધુ બેટર માહિતી આપવા માટે પ્રયાસ કરીશ. તો મિત્રો, આપને હવે લાંબુ નહીં કહેતો, ટૂંક શોર્ટમાં કટમાં પતાવું છું. જય જવાન જય કિસાન સાથે આપણો દોસ્તાર. હા, જય જવાન.